ગયા છે 5 વાગી ગયા છે અને મોટું મોટું જોઈને આપણે દૂધ પીવા આવી ગયા છે. અચ્છા, આપણા મમ્મી આપણું પાટલું રિપેર કરે છે કેમ કે પાટલું તૂટી ગયું હતું બટન. તો ચાલો ગઈશ તૈયાર થઈને આપણે મળીએ બસ સ્ટેન્ડ બાજુ. ગઈશ આપણે તૈયાર થઈને નીકળી જઈશું અને આપણા 80 લાખ રૂપિયાના ચંપલા તમને બતાવું. જો ગઈશ 80 लाख रुपये ना चंपला है, पूरा घर जाएगा आपका इसमें. तो चलो गए बस स्टैंड मड़ी. टाइम बेવું નથી चलो रे. હેલો ગેસ, તો આપણે બસ સ્ટેન્ડ ઉતરી ગયા છીએ. જોઈ શકો છો. ચાલો ગઈ ઘડી વાર બેસી અને નીકળી પછી આઈટીઆઈ બાજુ. લો ગેસ, તો આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈ બાજુ. તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈઝ આપણે મળીએ આઈટીઆઈ બાજુ. વ્યૂ ચેકઆઉટ કરો ગાઈઝ ગોંડલનું સવારમાં. પંખી ને બધું ઉડે છે, તમે જોઈ શકો છો ગાઈઝ. અમે જઈએ છીએ આઈટીઆઈ બાજુ. તો ચાલો ગાઈઝ આઈટીઆઈ મળીએ. આપણે ભોગી ગયા છીએ આપણા મુકામે. બહુ મોટો મુકામ છે, તમે જોઈ શકો છો. આઈટીઆઈ ભોગી ગયા છીએ. યે આ જો તમે જોઉં છો ને શેડા શેડી કહો તમને બતાડું. ઉપરનો કાઓમાં વ્યૂ બતાડું. આ જો દયા ધડાકા કરવાના તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ રૂમમાં મળીએ. A few moments later. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈનું ફોર્મ કરાવવા. આપણે ફોટો પાડવાનો બાકી છે. બસ સ્ટેન્ડ સાઈડ આવ્યા છે હાલીને ફોટો પાડવા. એટલે ચાલો ગઈ સ્ટુડિયોમાં મળીએ. 2 hours later. હેલો ગઈસ, તો આપણે આવી ગયા છીએ ફોટોસ પાડવા. તમે જોઈ શકો છો. ચાલો ગઈ આઈટીઆઈ બાજુ. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા હતા ફોર્મ બધું ભરાવીને સબમિટ કરીને અને અત્યારે આપણે આવ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ. તમે જોઈ શકો છો બસ આવે એની રાહ જોઈ છે. ચાલો ગાઈસ બસ આવે એટલે આપણે મળીએ. આપણે બેસી ગયા છીએ બસમાં, જોઈ શકો છો બસ સ્ટેન્ડ. ચાલો ગાઈસ આપણે મળીએ સુલતાનપુર. पावड़िया हाँ बोलिए हलवाया जान मानी जान भी सागर जाए कभी से लोग हो जाएगा. આપણે પગી ગયા છીએ આપણા ગામડે. તમે જોઈ શકો છો વાલું મારું ગામડું સુલતાનપુર. અચ્છા, તો ચાલો ગાઈસ આપણે ઘરે મળીએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે અને થોડી ભૂખ લાગી તો આપણે કંઈક ખાઈ લઈ અને જમીને મળીએ. હેલો ગાઈસ, આપણે નાસ્તો કરી લીધો છે.
આપણે જઈએ છીએ દવાખાને, કેમ કે થોડુંક કાનમાં દુખે ને થોડીક મજા જેવું નથી. તો ચાલો ગઈ આપણે મળી ગામમાં. હેલો ગઈશ, તો આપણે દવા લઈને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે આપણી દવા. આપણે જઈશું ઘર બાજુ, તો ચાલો ગઈશ આપણે ઘરે મળીએ. હેલો ગઈશ, તો આપણે જમી લીધું છે અને દવા પણ પી લીધી છે. આપણે હમણાં 2-3 દીથી આ મજા નથી, અને હજી તમે આપણા 150 સબસ્ક્રાઈબર સુધી નથી પહોંચ્યો ટાર્ગેટ. તો તમને યાદ દેવડાવી દઉં કે આપણે ચોલો ચીપ ચેલેન્જ લીધેલું છે. 5 દિનની અંદર આપણા 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ચોલો ચીપ મેગી ટ્રાય કરશું. તો ગેસ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો, 50 એટલે 150. અને બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છે. બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય બાય, ટાટા, બાય બાય. ગુડ બાય.